bell icon for regular update. હેલો ફ્રેન્ડ્સ, જીટીયુની એક્ઝામમાં ફ્લુઇડ મિકેનિક્સના જે 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે એ 2 માર્ક્સના ક્વેશ્ચન ચેપ્ટર 1માંથી 5 પેપરના આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન સાથેનું સોલ્યુશન આજે લઈને આવ્યા છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, કેમ કે 14 માર્ક્સનો સવાલ છે અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલનું ટોટલી પેપર સોલ્યુશન એ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. જીટીયુની એક્ઝામ ક્લિયર કરવા માટેનો આ એક શોર્ટકટ છે. તો ચલો ચાલુ કરીએ પેપર સોલ્યુશનનો ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડિફાઇન આઇડિયલ ફ્લુઇડ એન્ડ ન્યૂટોનિયન ફ્લુઇડ. આદર્શ ફ્લુઇડ જે ફ્લુઇડ અદાબશીલ હોય અને જેને સ્નિગ્ધતા અને પૃષ્ઠતા ન હોય તેવા ફ્લુઇડને આદર્શ ફ્લુઇડ કહેવામાં આવે છે. મીન્સ કે ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ હોય અને વિસ્કોસિટી ના હોય અને સરફેસ ટેન્શન ના હોય તો તેવા ફ્લુઇડને આપણે આદર્શ ફ્લુઇડ કહીએ છીએ. ન્યૂટોનિયન ફ્લુઇડ કોને કહીએ છીએ? તો જે ફ્લુઇડ ન્યૂટનના સ્નિગ્ધતાના નિયમનું ચુસ્તપણે પાલન કરે છે તેવા ફ્લુઇડને ન્યૂટોનિયન ફ્લુઇડ કહેવામાં આવે છે. મીન્સ કે ન્યૂટનના જે નિયમ છે વિસ્કોસિટીનો એનું ફોલો કરતો હોય તો એ જે ફ્લુઇડ છે એને આપણે ન્યૂટોનિયન ફ્લુઇડ કહીએ છીએ. નેક્સ્ટ છે, 1 બાર બરાબર કેટલા પાસ્કલ થાય અને 1 સ્ટ્રોક બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ થાય? તો 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થશે ફ્રેન્ડ્સ. ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી છે. અને 1 સ્ટ્રોક બરાબર 1 સેમી સ્ક્વેર પર સેકન્ડ. બરાબર છે, સ્ટ્રોક અને સેમી સ્ક્વેર પર સેકન્ડમાં સેમ જ આવશે અને બારની અંદર 10⁵ આવશે. નેક્સ્ટ છે, ડિફરન્શિએટ બિટવીન આઇડિયલ એન્ડ રિયલ ફ્લુઇડ. આઇડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડનો ડિફરન્સ તમારે લખવાનો છે. તો આ પ્રમાણે તમે લખી શકો છો 2 માર્ક્સની અંદર. જે આદર્શ ફ્લુઇડમાં જે ફ્લુઇડ અદાબશીલ હોય અને સ્નિગ્ધતા અને પૃષ્ઠતા ન હોય તેવા ફ્લુઇડને આપણે આદર્શ ફ્લુઇડ કહીએ છીએ. વાસ્તવિક ફ્લુઇડ એટલે કુદરતમાં આપણને જેટલા બી ફ્લુઇડ મળે છે બધા વાસ્તવિક ફ્લુઇડ છે. આદર્શ ફ્લુઇડમાં આંતરિક પ્રતિરોધ હોતો નથી. મીન્સ કે અંદર જે રેઝિસ્ટન્સ હોય છે એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આઇડિયલ ફ્લુઇડમાં હોતો નથી. જ્યારે વાસ્તવિક ફ્લુઇડ જે છે એની અંદર આંતરિક પ્રતિરોધ હોય છે. બરાબર, જેટલા બી વાસ્તવિક ફ્લુઇડ છે એ બધાની અંદર વિસ્કોસિટી હશે. વાસ્તવમાં કોઈ પણ ફ્લુઇડ આદર્શ ફ્લુઇડ નથી અને જે દરેક કુદરતી પ્રવાહી અને વાયુ જે છે એ કેવા છે? વાસ્તવિક ફ્લુઇડ છે. ઓકે, તમને જેટલા બી કુદરતી પ્રવાહી અને વાયુ મળે છે બધા કેવા છે? વાસ્તવિક ફ્લુઇડ છે. અને આદર્શ ફ્લુઇડ જે છે એની આપણે કલ્પના જ કરીએ છીએ. એવું કોઈ ફ્લુઇડ જે છે એ પોસિબલ છે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ પૂછાયેલો છે, ઇફ ધ પ્રેશર ઓફ લિક્વિડ ઇઝ ઇન્ક્રીઝ ફ્રોમ 7.5 મેગાન્યુટન પર મીટર સ્ક્વેર ટુ 14 મેગાન્યુટન પર મીટર સ્ક્વેર, the volume of liquid decreased by 0.15%. Determine bulk modulus of elasticity. મોસ્ટ આઈએમપી ફ્રેન્ડ્સ. એક્ઝામની દ્રષ્ટિએ અને આગળ કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જશો તો આવા ક્વેશ્ચન 100% પૂછાશે. તો અહીંયા તમને પ્રેશર જે છે એ આપેલું છે અને વોલ્યુમમાં જે ઘટાડો થાય છે એ આપેલો છે. તમારે બલ્ક મોડ્યુલસ જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો બલ્ક મોડ્યુલસ બરાબર શું થાય? તો દબાણમાં કરેલો વધારો અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન આ બંનેનો જે રેશિયો છે એને આપણે કહીએ છીએ બલ્ક મોડ્યુલસ. હવે દબાણની અંદર તમે જોઈ શકો છો કે દબાણ કેટલું વધે છે અહીંયા આગળ? તો 7.5 થી 14 સુધી વધે છે. તો દબાણમાં થયેલો વધારો કેટલો છે? તો 14 - 6.5 ગુણ્યા 10⁶. હવે જો મિત્રો અહીંયા જે ઇક્વેશન છે દબાણમાં થયેલો વધારો, અહીંયા તમને મેગા ન્યૂટન આપેલું છે એટલે અહીંયા ન્યૂટનમાં કન્વર્ટ કરવા માટે 10⁶ વડે આપણે ગુણ્યા છે અને અહીંયા ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. ઓકે, હવે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન બરાબર શું થાય છે? તો અહીંયા તમને 0.15% આપેલું છે. તો 0.15% અને અહીંયા ડિક્રીઝ આપેલું છે એટલે આપણે અહીંયા માઇનસ કરેલું છે. 0.15 ડિવાઇડેડ બાય પર્સન્ટેજનું નંબરમાં કન્વર્ટ કરવા માટે ડિવાઇડેડ બાય 100 કરેલા છે. તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન તમને આપેલું છે. તો બંને વેલ્યુ તમારી જોડે છે. આ બંનેની કિંમત તમારે આ બલ્ક મોડ્યુલસનું જે ઇક્વેશન છે એની અંદર મૂકી દેવાની છે. તો તમે વેલ્યુ મૂકી દેશો તો અહીંયા ઉપર જે આપણે વેલ્યુ હતી એ મૂકી દીધી અને ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન જે છે એની વેલ્યુ અહીંયા મૂકી દીધી. તો અહીંયા આગળ તમને બલ્ક મોડ્યુલસ જે છે એની વેલ્યુ મળે છે 4.3 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, અને એને તમે ગીગા ન્યૂટનમાં કન્વર્ટ કરો 10⁹ એટલે આપણે ગીગા પણ લખી શકીએ. તો અહીંયા ગીગા ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે 4.3. ઓકે, નેક્સ્ટ છે, કન્વર્ટ 20 મીટર હેડ એન્ડ 1.1 સ્પેસિફિક ગ્રેવિટી લિક્વિડ ઇન્ટુ KPa. હવે તમને અહીંયા હેડ આપેલો છે અને સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે અને તમારે એ લિક્વિડને KPa ની અંદર કન્વર્ટ કરવાનું છે. તો આના માટે તમે સૌથી પહેલાં શું કરશો? તો તમને ખબર છે કે તમને અહીંયા સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે. જે વેલ્યુ આપેલી હોય એનું ઇક્વેશન તમને આવડતો હોવું જોઈએ. તો સ્પેસિફિક ગ્રેવિટી બરાબર શું થાય છે? ડેન્સિટી ઓફ અ લિક્વિડ અપોન ડેન્સિટી ઓફ અ વોટર. મીન્સ કે જે સ્ટાન્ડર્ડ
લિક્વિડ છે મીન્સ એને આપણા વોટર જે છે વોટર એને આપણે સ્ટાન્ડર્ડ તરીકે લઈ એઝ અ રેફરન્સ તરીકે લઈને એને આપણે નીચે લઈએ છીએ બરાબર છે. તો કોઈ પદાર્થની ઘનતા અને સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતાના ગુણોત્તરને શું કહીએ છીએ આપણે સ્પેસિફિક ગ્રેવિટી. તો તમને ડેફિનેશન પૂછાય તો પણ તમને આવડવી જોઈએ. ઓકે, તો અહીં આગળ તમને 1.1 જે આપેલું છે સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે. તો એસની કિંમત તમને આપેલી છે. ડેન્સિટી ઓફ વોટર આપણે બાય ડિફોલ્ટ 1000 લઈએ છીએ. તો એના ઉપરથી તમને આ જે લિક્વિડ છે એની ડેન્સિટી તમને મળી જશે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો તમે 1.1 ડેન્સિટી ઓફ લિક્વિડ ડિવાઇડ બાય 1000. તો એની ઉપરથી તમને ડેન્સિટી ઓફ લિક્વિડ કેટલી મળશે? તો આ 1000 છે અહીંયા મલ્ટીપ્લાય થશે તો 1100 kg પર મીટર ક્યુબ મળી જશે. એના પછી મિત્રો તમારે શું કરવાનું છે? તો તમારી જોડે અહીં આગળ હેડ છે એચ એ તમને 20 મીટર આપેલો છે. જી ગ્રેવિટેશનલ એસેલરેશન એ આપણે 9.81 લઈએ છીએ ગુરુત્વ પ્રવેગ. અને અહીંયા રો મીન્સ કે ડેન્સિટી એ તમને 1100 આપણે ફાઇન્ડ આઉટ કરી. તો એની વેલ્યુ અહીંયા મૂકી દેવાની છે. બધાની વેલ્યુ તમે મૂકી દેશો એટલે તમને આટલો આન્સર મળશે ન્યૂટન પર મીટર સ્ક્વેરની અંદર. હવે આને આપણે અહીંયા તમને કેપીએમાં કન્વર્ટ કરવાનું કીધું છે બરાબર છે. તો તમારે કેપીએમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? તો ભાગ્યા અહીંયા આપણે 1000 કર્યા અને 1000 વડે ભાગશો એટલે તમને 215.8 કેપીએ જે છે એ આન્સર મળશે. નેક્સ્ટ છે ડિફાઇન ફ્લુઇડ કાઇનેમેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ કાઇનેમેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સની અંદર કઈ રીતે યાદ રાખશો? તો જેમાં ફ્લુઇડ ગતિમાં હોય ત્યારે બળની અસરને અવગણીને ફ્લુઇડનો અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? ફ્લુઇડ કાઇનેમેટિક્સ કહીએ છીએ. અને તેવા પ્રવાહના પ્રકાર કન્ટિન્યુટી સમીકરણ, પછી એનર્જી સમીકરણ, મોમેન્ટમ સમીકરણ, આ જે અભ્યાસ આપણે કરીએ છીએ એની અંદર આપણે બળની અસરને અવગણીએ છીએ. મીન્સ કે ફ્લુઇડને ગતિમાં લાવવા માટે જે બળ રિસ્પોન્સિબલ છે એને આપણે ધ્યાનમાં લેતા નથી બરાબર છે. તો મેટિક્સની અંદર ફોર્સ જે છે એ તમારે કન્સિડર કરવાનું નથી. ઓકે, નેક્સ્ટ છે ફ્લુઇડ ડાયનેમિક્સ. તો ફ્લુઇડ ડાયનેમિક્સ જેમાં ફ્લુઇડની ગતિ તો આપણે અભ્યાસ કરવાનો જ છે, તેમજ ગતિ ઉત્પન્ન કરનાર બળનો પણ અભ્યાસ કરવામાં આવે છે બરાબર છે. તો તમે પાછળના ચેપ્ટર જે છે ઇમ્પેક્ટ ઓફ જેટ અને વોટર ટર્બાઇન બરાબર છે. ઇમ્પેક્ટ ઓફ જેટને ગુજરાતીમાં શેર સંઘાત કહેવામાં આવે છે. તો એના માટે આપણે એ જે છે એની અંદર આપણે ફ્લુઇડના જે ગતિ છે એનો તો અભ્યાસ કરીએ જ છીએ, પણ એને ગતિમાં લાવવા માટે જે બળ રિસ્પોન્સિબલ છે એનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. નેક્સ્ટ છે ડિફાઇન ડેન્સિટી અને સરફેસ ટેન્શન. તો ડેન્સિટી કોને કહેવાય? તો એકમ કદના પદાર્થના દળને ઘનતા કહે છે બરાબર છે. ઘનતા બરાબર આપણે શું લખીએ છીએ જનરલી? તો ઘનતા બરાબર આપણે લખીએ છીએ રો ઇઝ ઇક્વલ ટુ m બાય v. ઓકે, તો અહીંયા એકમ કદ મીન્સ કે હું v1 લઈ લઉં તો એકમ કદના પદાર્થનું જે દળ છે એને જ પછી ઘનતા કહેવાય. જ્યારે હું વોલ્યુમ 1 લઈ લઉં છું ત્યારે બરાબર છે. તો ઘનતાનું તમને આવડવું જોઈએ. ઘનતાને આપણે રો વડે બતાવીએ છીએ, ઇંગ્લિશમાં ડેન્સિટી કહીએ છીએ બરાબર છે. યુનિટ કહીએ તો માસનો એકમ છે એ કેજી થાય અને વોલ્યુમનો એકમ છે એ મીટર ક્યુબ થશે. તો કેજી પર મીટર ક્યુબ એ શું થશે? ઘનતાનો એકમ થશે બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે સરફેસ ટેન્શન. તો સરફેસ ટેન્શન જે છે બરાબર છે અહીંયા લખેલું જ છે કે ઘનતા બરાબર કુલ દળ અપોન કદ અને એકમ શું થશે? કેજી પર મીટર ક્યુબ. નેક્સ્ટ છે સરફેસ ટેન્શન. તો સરફેસ ટેન્શનને ગુજરાતીમાં આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ બરાબર છે. તો સરફેસ ટેન્શનનો કોન્સેપ્ટ છે એ આપણે અત્યારે સમજવાની જરૂર નથી. ફ્લુઇડનો કોઈ પાર્ટિકલ જે છે એ ફ્લુઇડ હોય તો એના બધા પાર્ટિકલ જે છે એ એકબીજા જોડે આ રીતે કનેક્ટ થયેલા હશે, પણ જે સરફેસ ઉપરનો પાર્ટિકલ હશે બધા પાર્ટિકલ આ રીતે કનેક્ટ થયેલા હશે તો એ ફ્લુઇડના પાર્ટિકલને દરેક ડાયરેક્શનમાંથી એક સરખું ફોર્સ લાગે છે. પણ જ્યારે પાર્ટિકલ અહીંયા સરફેસ ઉપર હોય છે ત્યારે સરફેસ ઉપર એર હોય છે અને નીચે લિક્વિડના પાર્ટિકલ હોય છે. તો લિક્વિડના પાર્ટિકલ જે છે એની તરફથી એને ફોર્સ વધારે મળે છે એટલે એ નીચે તરફ ખેંચાયેલું રહે છે. તો આ જે પ્રવાહીની સપાટીના ખેંચાણ બળ છે, પ્રવાહીની સપાટી ઉપર લાગતું ખેંચાણ બળ એને જ આપણે કહીએ છીએ પૃષ્ઠતાણ બરાબર છે. એટલે એકમ લંબાઈની સપાટી ઉપર પડને સમતોલનમાં રાખતું ખેંચાણ બળ એને કહીએ છીએ પૃષ્ઠતાણ. તમારે આ બે લાઈન જ લખવાની છે બરાબર છે. આ તમને ખાલી મેં સમજાવવા માટે કીધું. ઓકે, નેક્સ્ટ છે 1 બાર બરાબર કેટલા ન્યૂટન પર મીટર સ્ક્વેર અને 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ. તો 1 બાર બરાબર થશે 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને 1 લીટર બરાબર થશે 0.001 મીટર ક્યુબ. જો તમને ઊંધું પૂછે કે 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર, તો અહીંયા 1 મીટર ક્યુબ બરાબર થશે 1000 લીટર બરાબર છે. અને 1 લીટર બરાબર તમને કેટલા મીટર ક્યુબ પૂછે તો 0.001 તમારે લખવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણે ડિફરન્શિએટ એડેસિવ અને કોએન્શન. ગુજરાતીમાં કહી દઉં તો સમાન જે પાર્ટિકલ્સ છે એમની વચ્ચે એટ્રેક્શન ફોર્સ લાગે છે તો એને આપણે કહીએ છીએ કોએન્શન, અને
વિરુદ્ધ પાર્ટિકલ્સ છે એમની વચ્ચે જે એટ્રેક્શન ફોર્સ લાગે છે એને આપણે કહીએ છીએ એડેશન. એક્ઝામ્પલ તમને આપું તો લિક્વિડની અંદર તમે જોઈ શકો છો કે વોટરના જે સેમ પાર્ટિકલ છે એકબીજા જોડે કનેક્ટેડ રહે છે, તો એ કનેક્ટેડ રહે છે એને આપણે કોહેન્શન કહીશું. અને એડેશન એટલે તો તમને ખબર છે કે આપણે ફેવિક્વિકને યુઝ કરીએ છીએ તો એને એક એડહેસિવ કહીએ છીએ. કેમ કે એની મદદથી આપણે બીજા જે મટીરિયલ છે એને ચોંટાડીએ છીએ, બરાબર છે. તો હવે ડેફિનેશન જોઈ લઈએ. કોહેન્શન કોને કહેવાય? તો કોહેન્શન એ ફ્લુઇડનો એક એવો ગુણધર્મ છે જેના દ્વારા એક જ પ્રકારના અણુઓ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. એટલે કે એક ફ્લુઇડના અણુઓ અંદર એકબીજા પ્રત્યે આકર્ષણનો ગુણ ધરાવે છે. આથી પ્રવાહી ખેંચાણ બળનો ખૂબ જ નજીવો સામનો કરી શકે છે. ઓકે, એક જ પ્રકારના અણુઓ જે આકર્ષણ ધરાવે છે, બરાબર છે, એને આપણે કહીએ છીએ કોહેન્શન. અને નેક્સ્ટ છે સ્વ આકર્ષણ મીન્સ કે એડેશન. એ ફ્લુઇડનો એક એવો ગુણધર્મ છે જેના દ્વારા જુદા જુદા પ્રકારના અણુઓ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. એટલે કે ફ્લુઇડના અણુઓ બીજા ફ્લુઇડના અથવા ઘન પદાર્થના અણુઓ પ્રત્યે આકર્ષણનો ગુણ ધરાવે છે. તમે ફ્લુઇડ જે છે એને કાચની નળીમાં ભરો છો તો કાચની નળીમાં ફ્લુઇડ જે છે એ તમને આ પ્રમાણે જોવા મળે છે. મીન્સ કે અહીંયા કાચની નળી જોડે સ્ટીક થઈ જાય છે. તો કાચની નળી જોડે સ્ટીક થાય છે તો કાચની નળી અને ફ્લુઇડના પાર્ટિકલ અલગ છે. તો એ એડહેશનની પ્રોપર્ટીના કારણે ચોંટી જાય છે અને આને આપણે કહીએ છીએ કેપિલારી. કેપિલારીનો કોન્સેપ્ટ છે એ પણ મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ, જોઈ લેજો. સ્ટેટ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. ન્યૂટન્સનો વિસ્કોસિટીનો લો શું કહે છે? તો આપેલ કોણીય ડિફોર્મેશન માટે શિયર સ્ટ્રેસ એ સ્નિગ્ધતાના સમપ્રમાણમાં હોય છે. આટલું જ તમારે લખવાનું છે. ઓકે, 2 માર્ક્સમાં. આપેલ કોણીય ડિફોર્મેશન માટે શિયર સ્ટ્રેસ એ સ્નિગ્ધતાના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ છે ડિફાઇન સ્પેસિફિક ડેન્સિટી એન્ડ કાઇનેમેટિક વિસ્કોસિટી. તો સ્પેસિફિક ડેન્સિટી કોને કહીએ છીએ? મેં તમને પહેલાં કીધું કે કોઈ પદાર્થની ઘનતા અને સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતાના ગુણોત્તરને વિશિષ્ટ ઘનતા કહેવામાં આવે છે. ડેન્સિટી જે છે, સ્પેસિફિક ડેન્સિટી એનો યુનિટ છે નહીં. કેમ કે ઉપર પણ ઘનતા છે અને નીચે પણ ઘનતા છે, બરાબર, તો ઉડી જશે કેજી પર મીટર ક્યુબ. ઓકે, તો વિશિષ્ટ ઘનતાનો કોઈ એકમ છે નહીં. નેક્સ્ટ છે કાઇનેમેટિક વિસ્કોસિટી. તો બલીય સ્નિગ્ધતા અને ઘનતાના ગુણોત્તરને વેગીય સ્નિગ્ધતા કહેવામાં આવે છે. બલીય સ્નિગ્ધતા મીન્સ કે કાઇનેમેટિક વિસ્કોસિટી, ડાયનેમિક વિસ્કોસિટી અને ડેન્સિટી, આ બંનેનો ગુણોત્તર લઈશું તો તમને શું મળશે? કાઇનેમેટિક વિસ્કોસિટી મળશે. ઓકે, નેક્સ્ટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે પાર્ટ 2ની અંદર ચેપ્ટર 2 અને ચેપ્ટર 3ના કમ્બાઇન ક્વેશ્ચન જોઈશું. 2 માર્ક્સના અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો મારા મિત્રો સાથે પણ શેર કરજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં પણ તમને આ રીતે ચેપ્ટર વાઇઝ પેપર સોલ્યુશન જે છે એ મળતું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.